મિત્રો, આપણે આજે એક સરસ મજાનું ચિત્ર છે અને ચિત્રની અંદર શું આપેલું છે તો ચિત્ર વર્ણન કરવાનું છે આપણે. બરાબર. હવે તમારી સામે એક ચિત્ર આપેલું છે. પહેલાં બરાબર ધ્યાનથી બધા જોઈ લો. એ ચિત્રમાં શું શું આપેલું છે એને ધ્યાનથી તમે જુઓ. બરાબર છે. એ ચિત્ર જોયા પછી તમારે એના જવાબ આપવાના છે. એમાં શું શું છે. બરાબર છે. ચલો હવે કોણ ઊભું થશે? તમે ઊભા થજો બેન. ચલો હવે પાણીપુરીની લારી ક્યાં દેખાય છે જોવો જોઈએ. બતાવો જ્યાં નજીક જઈને. પાણીપુરીની લારી ત્યાં છે એમ ને? સરસ, વેરી ગુડ. ચલો હવે બીજા બેન ઊભા થાવ. તમે ઊભા થાવ જોઈએ. આમ આવતા રહો. હવે ડોશીમાં છે શું લઈને બેઠા છે જોવો જોઈએ. એક ડોશીમાં છે એ ટોપલામાં કંઈક લઈને બેઠા છે. હે? ટામેટા છે. બતાવો જો કઈ છે ટામેટા? હા, પછી રીંગણ અને કારેલા, કાકડી છે. સરસ, વેરી ગુડ. જો નીચે બે એક છોકરો અને છોકરી જે શું કરે છે? હે? આંગળીથી તમે બતાવો જોઈએ. શું કરે છે? નાળિયેર પીવે છે. શેનાથી પીવે છે? પાઇપથી, સ્ટ્રોથી પીવે છે. શેનાથી પીવે છે? સ્ટ્રોથી. સરસ. ચાલો હવે તમે બેન ઠંડા પીણાની દુકાન બતાવો છો. ઠંડા પીણાની દુકાન ક્યાં છે? ઠંડા પીણાની દુકાન ક્યાં છે? હા, સરસ. શું છે ઠંડા પીણામાં? કંઈ દેખાય છે? હે? શું છે? બરફ છે. હા, તમે ખાધો છો બરફ કોઈ દિવસ? હે? અહીં આવે છે ગામમાં? સરસ, વેરી ગુડ. બેસી જાઓ. ચલો હવે તમે ભાઈ બતાવજો. એક છોકરી છે ને મમ્મી જોડે જાય છે. કઈ છે? હા, સરસ. મમ્મીની હાથમાં કશું દેખાય છે? શું છે? હે? પાકીટ છે. સરસ. પછી એક છોકરી મમ્મીના આમ કોખમાં છે. કોણ બતાવશે? મમ્મીના કોખમાં એક જ જણ બતાવવાનું. એક મમ્મી પોતાના છોકરાને કોખમાં લઈને ઊભી છે. કઈ છે? છોકરાએ કેવા કલરનું શર્ટ પહેર્યું છે? હે? ગુલાબી છે? લાલ છે. અને મમ્મીએ કેવા કલરનો ડ્રેસ પહેર્યો છે? ભૂલા કલરનો. સરસ, વેરી ગુડ. દાદા ક્યાં છે બતાવો છો. દાદા જેવા કઈ બેઠા છે? દાદા અને દાદી કોઈ જગ્યા પર બેઠા છે. બતાવો છો કઈ છે? હા, સરસ, વેરી ગુડ. તો આ પ્રમાણે આપણે ચિત્ર જોવાનું અને ચિત્ર વિશે જાણવાનું છે. આ શેનું દ્રશ્ય છે? બજારનું. શેનું દ્રશ્ય છે? બજારનું.